હાલો મિત્રો, આજે આપણે દર્શન કરવાના છે ઇન્દ્રેશ્વર મહાદેવના, જે જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં આવેલું છે. તે જગ્યાને આપણે દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં બનાવી લેજો, અને જો આવા જ વિડીયો તમને જોવા પસંદ હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ રસ્તો છે ને મજવડી દરવાજેથી આવે છે. જૂનાગઢમાંથી આપણે બહાર નીકળતા હોય ને રાજકોટ રોડ ઉપર, ત્યાં ગેટ આવે છે. અને જો આ દોલતપરાનો ગેટ છે, એ ગેટમાં આપણે જવાનું છે ઇન્દ્રેશ્વર મહાદેવ જવા માટે. ને આ રસ્તો રાજકોટ બાજુ વયો જાય છે. મિત્રો, આ છે નેચર સફારી, ગિરનાર નેચર સફારી. અહીંથી તમારે સફારી કરવી હોય તો પણ તમે કરી શકો છો. સફારીની જો કે પ્રાઇઝ આપણે એક્ઝેક્ટ ખબર નથી, પણ એકવાર અમે પૂછાયું તો 3000 થી 3200 રૂપિયા પ્રાઇઝ હતી. એમાં આખી જીપ આવે, ગાઈડ આવે અને ડ્રાઈવર આવે. બાકી તમે 5 થી 6 જણા હોય તો એટલું ભાડું થાય છે. એટલે મિત્રો, આપણે અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. જો તમે સોમાહામાં આવો ને તો આ જગ્યાનો અનુભવ તમે ખાસ કરી શકો છો. એટલે હું તો એમ જ કહું કે જો તમે સોમાહામાં, જો કે જૂનાગઢ આવવાનું તો કંઈ નક્કી ન હોય, ગમે ત્યારે આવતા હોય, પણ જો કદાચ સોમાહામાં આવો ને તો તમે ઇન્દ્રેશ્વર મહાદેવ એકવાર જરૂર આવજો. કેમ કે આ જગ્યાએ એટલું નીર પાણી અને એટલું સરસ પાણી હોય ને કે તમે વાત પૂછોમાં. બહુ મસ્તની જગ્યા છે. તો હવે આપણે મંદિર તરફ જઈએ, દર્શન કરીએ મહાદેવના, ઇન્દ્રેશ્વર મહાદેવના. જો કે મારા અંદાજ પ્રમાણે મંદિર હજી બંધ હોય એવું લાગે, કેમ કે ઉતાણી તો મિત્રો ડફળાઈ ગઈ હતી. ધોકો છે વેચમાં, એટલે આજ ધોકાનો દિવસ છે. એટલે કદાચ આ સૂર્યગ્રહણ હતું, એના કારણે મંદિર બંધ હોય. શરૂઆતમાં તો પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. ને શ્રાવણ મહિનામાં આ જગ્યાએ ખાસ કરીને બહુ એટલે બહુ ભીડ હોય છે. બહુ ભક્તો અહીંયા આવે છે અને બહુ એટલે બહુ મજા આવે છે એમ શ્રાવણ મહિનામાં ખાસ કરીને. આ જગ્યાનું કાંઈક રૂપ જ કાંઈક અલગ છે. તમને આનંદ જ આવ્યા કરે એવી જગ્યા છે. બહુ એટલે બહુ, મને તો પર્સનલી ઘણી વાર આવતો જ હોય છે હું તો. પહેલાં આપણે અહીંથી શરૂઆત કરીએ. મિત્રો, આ વડલો છે ને, આ નરસિંહ મહેતાનો સફેલો વડલો છે. હા, આ વડલો નરસિંહ મહેતાનો સફેલો વડલો છે. ને અહીંયા છે વડલેશ્વર મહાદેવ, એક નાનો અમથો મહાદેવની શિવલિંગ છે. વડલેશ્વર મહાદેવ કહેવાય છે. હવે આ છે ને ઇન્દ્રગંગા કુંડ છે, જે આ કુંડ છે. પછી આપણે મંદિર તરફ જ તમને લઈ જાઉં. આ કુંડમાં છે ને એમ કહેવાય છે કે ચામડીનો રોગ હોય ને એ વયો જાય છે. જોકે અત્યારે તો કોઈને જવા દેતા નથી, પણ એવું માનવામાં આવે છે. સમય પહેલાં એવું અહીંયા ઇતિહાસ હતો. ઇન્દ્રેશ્વર મહાદેવ એ કુંડનો આ ઇતિહાસ છે. હજી તમને થોડીક વસ્તુ બતાવું, પછી દર્શન કરવા ઉપર લઈ જાઉં. એક મહાદેવની સુંદર મૂર્તિ છે. અહીંયા નરસિંહ મહેતાનો ઇતિહાસ જોડાયેલો છે ને, એટલે જો અહીંયા નરસિંહ મહેતા પણ છે. ને અહીંયા કાળ ભૈરવ દાદા છે. હવે એક અહીંયા ગુફા પણ છે, શ્રી અન્નપૂર્ણા માતાજી ગુફા. ગુફા આજ બંધ છે, અંદર કોઈને જવા નથી દેતા. મેં પર્સનલી પૂછી લીધું છે, પણ અંદર મનાય છે. નકર ગુફા હું તમને અંદર જઈને બતાવત. હાલો હવે આપણે મંદિર તરફ જઈએ. અહીંયા વેંદરા પણ બહુ જોવા મળે છે. જય ઇન્દ્રેશ્વર મહાદેવ.
મને મિત્રો બહુ દુઃખ થયું કે ભાઈ આજ હું તમને દર્શન નથી કરાવી શક્યો મહાદેવના. કે મને આવો જો અંદાજ હોત તો હું કદાચ ન આવત. જો આ જગ્યાએથી પણ બહુ પાણી આવતું હોય. આ જગ્યા છે ને જે આ જોગણીયો ડુંગર કહેવાય, આ જોગણીયા ડુંગરમાં વિપરીતથી પાણી બહુ આવતું હોય. વિષ્ણુ ભગવાન છે ને આ છે નરસિંહ મહેતા. જે એમ કહેવાય છે કે નરસિંહ મહેતા અહીંયા ગાયો ચરાવવા આવતા ને ત્યારે અહીંયા ભગવાન શિવ નરસિંહ મહેતાને પ્રસન્ન થયા હતા. જો અહીંયા ગાયો ચરાવવા નરસિંહ મહેતા આવતા. અને આ વડલો મેં હમણાં તમને બતાવું છું. એ વડલો પણ નરસિંહ મહેતાનો છેપેલો છે. જો આ વડલો છે ને એ નરસિંહ મહેતાનો છેપેલો છે. આ જગ્યાએ તો બહુ એટલે બહુ પાણી જતું હોય. એટલે મને તો ખાસ કરીને આ ચોમાસામાં બહુ એટલે બહુ આ જગ્યા પસંદ છે. હા, ચોમાસામાં તો દર અઠવાડિયે હું જ્યારે જુનાગઢ રહેતો ને ત્યારે દર અઠવાડિયે આવતો. જોકે હું જુનાગઢ રહેતો નથી, પણ આ જગ્યાનો નજારો બહુ એટલે બહુ અદ્ભુત હોય. આ જગ્યાએ બેઠવાનું 2-3 કલાક બેઠા હોય આ જગ્યાએ, એવી જગ્યા છે. પણ ખાસ કરીને ચોમાસામાં. અત્યારે પણ દર્શન કરવા ગમે ત્યારે ભગવાનના દર્શન તો તમે ગમે ત્યાં કરી જ શકો, પણ ખાસ કરીને વાતાવરણનો લુક હોય છે ચોમાસામાં. જો મહાદેવ જતા હોય ને ત્યારે રસ્તામાં જો એક આ વાવટી દેખાય છે, અને જો અહીંયા પાણાથી વિંડી બનાવેલી છે ને ત્યાંથી મેરડી માતાજીનું મંદિર છે. થોડુંક જ દૂર છે, જોકે જંગલમાં છે, પણ થોડુંક એવું દૂર છે. હાલો તમને ના પણ દર્શન કરવા લઈ જાઉં. આ રીતનો રસ્તો છે અને જંગલ છે મિત્રો. ને જંગલ તો છે પણ બહુ આગું જવું પડે એમ નથી. અહીંયા સામું જ દેખાય આગળ. આપણે રસ્તામાં થોડુંક જ આગવું પડશે. જો અહીંથી તો દેખાય પણ છે, પણ આમ થોડુંક બીક જેવું એમ, બીજો કંઈ પ્રોબ્લેમ નથી. જ્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ આવતા હોય તો આ જગ્યાના દર્શન પણ અવશ્ય કરતા જજો. જો આ મેરડીમાંની જગ્યા છે. મેં પણ હમણાં જ જોઈ છે. હું ઘણી વખત આવ્યો ને, પણ મેં પણ હમણાં જ જોઈ છે આ જગ્યા. તો બધા મેરડી માતાજીના દર્શન કરો.